ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં ને? હું ધવલ સાંગાણી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો તેમ સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં ચેપ્ટર 1 માં આપણે અ કી ટુ હેવન એટલે કે સ્વર્ગની ચાવી આ પાઠનો અભ્યાસ કરી રહ્યા છે. લાસ્ટ લેક્ચરમાં પાર્ટ 2 જોયું તો આજે આપણે પાર્ટ 3 માં જઈ રહ્યા છીએ અને સીન 2 એટલે કે દ્રશ્ય બીજું. લાસ્ટ લેક્ચરમાં આપણે સીન 1 એટલે કે દ્રશ્ય પહેલું જોયું હતું, જે આ પાઠનો પહેલો ભાગ હતો અને પાર્ટ 2 હતો. યુનિટનું પાર્ટ 1 હતું બાય પોમ હતી આઈ વિલ બી ધેટ. પાર્ટ 2 છે અ કી ટુ હેવન સ્ટોરી શરૂ થતી હતી એટલે પાઠનો પહેલો ભાગ પણ આપણા લેસનનો બીજો ભાગ અને આયા સીન 2 પણ આપણા ચેપ્ટરનો ત્રીજો ભાગ તે ભણવાના છીએ. તે પહેલા રીકેપ કરી લઈએ તો તેનાલીરામન કોલ્ટિયર 1 અને કોલ્ટિયર 2 છે એ રાજાની રાજ દરબારમાં આવવા માટે રાહ જોઈ રહ્યા છે, વેઇટ કરી રહ્યા છે. રાજા થોડા સમય પછી પધારે છે. શરણાઈઓના સૂર, ઢોલ, નગારા બધા વાજિંદ્રો વાગે છે. રાજા પ્રવેશે છે દરબારમાં. બધા કોલ્ટિયર તેનાલીરામન ઊભા થઈ અને રાજાનો આગતા સ્વાગતા કરે છે, સન્માનમાં ઊભા થાય છે. રાજા તરત જ ક્વેશ્ચન કરે છે કે બધા મિનિસ્ટર મંત્રીઓ ક્યાં? તો કોલ્ટિયર છે એ જવાબ આપે છે, એક દરબારી જવાબ આપે છે કે બધા મંત્રીઓ તો ક્યાં ગયા છે? આપણા કિંગડમ એટલે કે આપણા રાજ્યમાં એક બહારથી મહાન સંત પધાર્યા છે, તેની શિબિરે બધા સાધુ આપણા બધા મંત્રીઓ ગયા છે. તો રાજા કહે છે મારા જ રાજ્યમાં સાધુ પધાર્યા છે ને મને જ ખબર નથી આવા મહાન સાધુ વિશે. તે તેનાલીરામન તરફ જુએ છે. તેનાલીરામન પણ કહે છે કે હા, આ સાધુ વિશે મેં સાંભળ્યું છે. તે હવામાંથી કોઇન્સ, ફ્રૂટ્સ અને હોલિયેસ પવિત્ર ભસ્મ ઉત્પન્ન કરે છે, પ્રોડ્યુસ ઉત્પન્ન કરે છે. પછી શું કહે છે તો કે આ સાધુ છે, એક કોલ્ટિયર એવું કહે છે, એક દરબારી એવું કહે છે, આ સાધુ છે કોઈ પણ બીમારી ઇલનેસ છે, બરોબર, માંદગી છે એ ક્યોર કરે છે, કેર કરે છે. કે નથી કે તમે મોટી રકમ એને ચૂકવો ને તો કોઈ પણ માંદગી છે એ સાજી કરી દે છે ધાર્મિક વિધિથી. આવું રાજાને એક દરબારી કહે છે. તો રાજા વિચારવા લાગે છે, ઇન્ટરેસ્ટિંગ, આવો સાધુ હોય? સાધુ તો કેવો હોવો જોઈએ? જે પોતાનું જ્ઞાન વેચે, પણ કેવું હોવું જોઈએ જ્ઞાન? મફત, નિઃશુલ્ક હોય છે, બરોબર. આપણે કહીએ ને કે નોલેજ વેચવાથી વધે, તો જ્ઞાન પણ વેચવાથી વધે છે, બરોબર. આવા સાધુઓએ શું કરવાનું હોય તો કે સાધુ તો કોઈ પણ જાતનું બીજા પાસેથી, સામેવાળા પાસેથી કંઈ મેળવવાની અપેક્ષા ન રાખતો હોવો જોઈએ. આ સાધુ તો મોટી રકમ લઈ અને બીમારી સાજી કરે છે. ઇન્ટરેસ્ટિંગ છે. તેનાલીરામનને કહે છે કે તેનાલીરામનને પણ એવું કહે છે, લાગે છે કે ના, આ સાધુમાં કંઈક ખોટ છે, આ સાધુ ખરેખર સાધુ છે કે નહીં એ જોવું જોશે. તો રાજા છે એ બધા દરબારીઓને કહે છે કે મારે તેનાલીરામન સાથે ડિસ્કશન કરવી છે, તમે બધા બહાર જાઓ. પછી રાજા છે તેનાલીરામન સાથે ડિસ્કશન કરે છે અને કહે છે તને લાગે છે આ સાધુ છે એ સાચા છે? તેનાલીરામન કે આપણે શું કરવું જોઈએ? એના ઉપર વોચ રાખવી જોઈએ અને જાણવું જોઈએ કે ખરેખર આ સાધુ ખરેખર સાચા છે કે નહીં. તો તેનાલીરામન કહે છે કે હા, ચોક્કસ આપણે એની સાથે ધ્યાન રાખીશું, નજર રાખીશું અને હું એને વિશે બધી ઝીણામાં ઝીણી માહિતી મેળવી તમારી પાસે થોડા સમયમાં પ્રસ્તુત થાઉં છું. અહીંયા સુધી સીન 1 હતો. હવે સીન 2 આપણે જોવા જઈ રહ્યા છીએ. તે પહેલા એના ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ, એટલે કે શબ્દો જોઈ લઈએ. બિયર્ડ એટલે દાઢી, સેફ્રોન એટલે કેસરી રંગ. તમને ખ્યાલ હોય તો આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગ છે. ક્યાં ક્યાં? વ્હાઇટ, ગ્રીન અને સેફ્રન. બ્લેસ એટલે આશીર્વાદ આપવા, સાયલેન્સ એટલે શાંતિ, સેન એટલે શાંત અથવા સાધુ, ડિવાઇન દિવ્ય, બો એટલે કે બે હાથ જોડી મસ્તક નમાવીને વંદન કરવું, શેક કોથળો, રાઈસ ચોખા, એડવાઇસ સલાહ આપવી, આસિસ્ટન્ટ એટલે કે મદદનીશ, પ્લીઝડ વિથ થી ખુશ થવું, વરી ચિંતા કરવી, ક્રાઉડ ટોળું, રસ ટુ એટલે ની તરફ ઘસી જવું, પ્લક
ખેંચી કાઢવું. આપણે કોઈ પણ બગીચામાં ગયા હોય ગાર્ડનમાં, ત્યાં ડુ નોટ પ્લક ફ્લાવર્સ, એટલે કે ફૂલો ચૂંટવા નહીં, એટલે ફૂલોને તોડવા નહીં. પ્રાઉડલી, ગર્વથી. એડ્રેસ એટલે સંબોધન કરવું. જો અહીંયા એડ્રેસ એટલે કોઈ એડ્રેસ નથી માંગતા આપણું, પણ હું અહીંથી તમને એડ્રેસ કરું એટલે કે સંબોધન કરું, હું કંઈક જ્ઞાન આપું. મેજિકલ, જાદુઈ. પ્રોટેસ્ટ, વિરોધ કરવો. પેઇન, પીડા અથવા દર્દ. સ્ક્રીમ, જોરથી બૂમ પાડવી. ફોલોવર, અનુયાયી. આ ફોલોવર શબ્દ તમે સાંભળેલો જ હશે કે આપણે ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર છે, ફેસબુકમાં કેટલા ફોલોવર છે, હોય છે ને. એટલે ફોલોવર શબ્દથી તમે પરિચિત જ છો. એસ્કેપ, ભાગી છૂટવું. ચેઝ, પીછો કરવો. અર્નિંગ્સ, કમાણી. અને અરેસ્ટ એટલે ગિરફ્તાર કરવું. હવે આપણે પેજ નંબર 11 પર સીન 2 એટલે કે દ્રશ્ય 2 તરફ જઈએ. The village, a sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. વૃક્ષ હોય, ગામનો ચોરો. ગામડામાં શું હોય તો કે વૃક્ષ હોય ને એને ફરતે એક ઓટલો હોય, ત્યાં બધા વૃદ્ધ વડીલો બેસીને સત્સંગ કરતા હોય, ગામની નવા જૂની વાતો કરતા હોય. એવા જ એક જગ્યાએ આ સાધુ છે એ પોતાનું સેફ્રન એટલે કે કેસરી રંગનો કુર્તો પહેરીને બેઠા હોય છે. His eyes are closed. એની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. કેટલાક લોકો આ સાધુ આંખો ખોલે અને બ્લેસ અને તેઓને આશીર્વાદ આપે એની રાહ જોઈને ત્યાં બેઠા હોય છે. તેનાલી રામન enters and stands among the people. among એટલે ની વચ્ચે. તેનાલી રામન એન્ટર એટલે પ્રવેશે છે અને આ લોકોની વચ્ચે ઊભો રહી જાય છે. સ્ટેન્ડ એટલે ઊભું રહેવું. વિલેજર 1 ગ્રામવાસી 1 એટલે કે પેલો એક ગામનો લોકો બોલે છે. સાયલેન્સ, લુક ધેર, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ ધ ડિવાઇન આઈસ. સાયલેન્સ એટલે શાંતિ. ગ્રેટ સેન્ટ એટલે મહાન સંત છે. દિવ્ય, ડિવાઇન એટલે દિવ્ય સંત છે, પોતાની આંખો ખોલી રહ્યા છે. એવરીવન bows to the સાધુ. દરેક લોકો સાધુને બહુ એટલે કે વંદન કરે છે. વિલેજર 2 પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. એક મોટી બેગ એટલે કે એક મોટી થેલી છે એ સાધુની ફ્રન્ટ ઓફ આગળ રાખે છે. યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. આ ચોખાનો કોથળો, શેક એટલે કોથળો, આ ચોખાનું જે બાચકું છે ને એ તમે એક્સેપ્ટ કરો, સ્વીકારો, મારા તરફથી એક ભેટ છે. એડવાઇઝ મી, અને મને સલાહ આપો. માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ. મને સલાહ આપો કે હું કઈ રીતે પૈસાદાર બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ ટુ ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક. સાધુ છે એના આસિસ્ટન્ટ એટલે કે મદદનીશ ને કહે છે કે આ કોથળો અહીંથી લઈ લો, અને એનો જે મદદનીશ છે સાધુનો, સેવક છે, નોકર છે, એ કોથળો છે એ લઈ લે છે ત્યાંથી. સાધુ સાઈઝ ટુ ધ વિલેજર, જે ગ્રામવાસી એમ કહે છે કે હું કઈ રીતે પૈસાદાર બનું એ મને કહો. ત્યારે સાધુ કહે છે, માય ડિયર ચાઇલ્ડ, મારા વાલા બાળક, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. મને તારી ભેટથી આનંદ થયો છે. નાઉ ડોન્ટ વરી, હવે તું ચિંતા ન કરતો. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું ચોક્કસ તને પૈસાદાર બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ એ પૂજા એટ યોર હોમ. આપણે તારી ઘરે એક પૂજા કરવી પડશે. હવે આગળ જોઈએ. સાધુ કહે છે કે આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. વિલેજર 2 થેન્ક યુ યોર હોલીનેસ, આઈ એમ સો લકી, પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. કાંઈ વાંધો નહીં, થેન્ક યુ વેરી મચ. પહેલાં મને કહી દેજો કે મારે શું કરવું જોઈએ આ સેવા માટે, આ પૂજા માટે. સાધુ, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. મારે 2 સોનાના સિક્કા આ પૂજા માટે જોશે. વિલેજર 2 ઇટ્સ ઓલ રાઈટ, કાંઈ વાંધો નહીં. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. હું તમને 2 ગોલ્ડ કોઈન આપીશ. સાધુ, બચ્ચા તેરા
कल्याण होगा। साधु છે હિન્દીમાં આશીર્વાદ આપે છે કે તેરા કલ્યાણ होगा। The villager takes out 2 gold coins and gives them to the sadhu. વિલેજર છે પોતાના ખીચામાંથી 2 ગોલ્ડ કોઈન કાઢી અને સાધુને અર્પણ કરે છે। Raman is watching this carefully. The sadhu puts the coins into his pocket and blesses the villager. Raman pushes the crowd aside and rushes to the sadhu. He falls at his feet. વિલેજર છે એ ખિસ્સામાંથી 2 કોઈન કાઢી અને સાધુને આપે છે। સાધુ પણ પોતાના ખિસ્સામાં એ 2 કોઈન મૂકી દે છે અને આશીર્વાદ આપે છે વિલેજરને। આ બધું રમણ છે એ જોતો હોય છે અને તરત જ શું કરે છે તે બધાને એક સાઈડ કરી અને સાધુના પગમાં પડી જાય છે। રમણ, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ। અરે બહુ પવિત્ર માણસ, તમે તો ખૂબ મહાન છો। સેન્ટ ટુ ધ વર્લ્ડ, પ્લીઝ બ્લેસ મી। તમે આખી દુનિયાના મહાન સંત છો, મહેરબાની કરીને મને આશીર્વાદ આપો। સાધુ, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ। ઊભો થા મારો બાળક અને મને તારી સમસ્યા વિશે કહે। રમન, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ। મારે પાસે બધું જ છે ઇન માય લાઈફ, મારી જિંદગીમાં। આઈ હેવ એ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ એ હેપી ફેમિલી। મારી પાસે મોટું ઘર, અ લોટ ઓફ મની, ખૂબ જ પુષ્કળ પૈસા, એન્ડ હેપી ફેમિલી એટલે કે સુખી કુટુંબ છે। બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો હેવન આફ્ટર માય ડેથ। પરંતુ તમે કંઈક એવું મને આશીર્વાદ આપો કે મારા મૃત્યુ પછી હું હેવન, સ્વર્ગમાં જાઉં। બરાબર, આપણે કહીએ છીએ કે સારા કર્મો કર્યા હોય તો સ્વર્ગવાસ મળે અને ખરાબ કર્યા હોય તો નરકમાં જગ્યા મળે। ઓકે, તો સાધુ પાસે શું આશીર્વાદ માંગે છે આ બ્રાહ્મણ કે મને એક એવા આશીર્વાદ આપો કે મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં મને સ્થાન પ્રાપ્ત થાય। સાધુ, ઇટ્સ અ વેરી ઇઝી ફોર મી, કમ નિયર। આ તો મારા માટે સૌ સહેલું છે, મારી પાસે આવો। રમન ગોઝ વેરી નિયર ધ સાધુ। રમન છે એ સાધુની ખૂબ જ નજીક જાય છે। સડનલી હી પ્લક્સ આઉટ એ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ। અને અચાનક તે સાધુના બિયર્ડ, દાઢીમાંથી શું કરે છે? પ્લક, પ્લક એટલે ખેંચી કાઢે છે, એક વાળ ખેંચી કાઢે છે। સાધુ, આહ, આઉચ। કારણ કે કોઈ પણ છે એ આપણા શરીરમાંથી કંઈ પણ એક રૂવાટી પણ કાઢે તો આપણને ખૂબ જ દર્દ થાય છે, પીડા થાય છે। હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ। તે આ હેર છે એ લે છે અને એડ્રેસ એટલે સંબોધન કરે છે, ટોળાને સંબોધન કરતા કહે છે। કોણ? રમન। આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ। હું આ દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું। આઈ હેવ ધ મેજિકલ હેર, કે મારી પાસે આ જાદુઈ વાળ છે। ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન। આ વાળથી હું સીધો સ્વર્ગમાં પહોંચી જઈશ। આ વાળ છે સ્વર્ગની ચાવી છે। હી ઇઝ અ વેરી વેરી હોલી મેન। આ એક ખૂબ જ પવિત્રમાં પવિત્ર માણસ છે, સાધુ છે। એની દાઢીનો વાળ છે જે મને ક્યાં પહોંચાડશે? સ્વર્ગ સુધી પહોંચાડશે। હી ઇઝ એ એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન। અને તે ગામવાસીઓને સંબોધન કરતા કહે છે કે દાઢીનો એક એક વાળ, આની દાઢીનો, સંતની દાઢીનો એક એક વાળ છે એ ફ્રી ટિકિટ છે, એટલે કે સ્વર્ગમાં જવા માટેની ફ્રી ટિકિટ છે। વિલેજર 2, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ। મારે આ દુનિયાનો સૌથી પૈસાદાર માણસ બનવા કરતા મારે પણ સ્વર્ગમાં જવું છે। પહેલા વિલેજર 2 એ કીધું હતું ને, ચોખાનો કોથળો આપ્યો હતો, પછી 2 ગોલ્ડ કોઈન આપ્યા કે મારે દુનિયાનું સૌથી વધુ પૈસાદાર માણસ બનવું છે। પણ જ્યારે રમણે કીધું કે આ સાધુની દાઢીનો દરેક વાળ છે એ સ્વર્ગમાં આપણને લઈ જશે, તો એ વિલેજર 2ની હવે ઈચ્છા ફરી ગઈ અને કહે છે કે મારે હવે પૈસાદાર માણસ નથી બનવું, દુનિયાનો સૌથી અમીર માણસ નથી બનવું, પણ મારે પણ સ્વર્ગમાં જવું છે। યોર હોલીનેસ, અલાઉ મી ટુ પ્લક અ હેર। અલાઉ એટલે મંજૂરી આપવી, મને પણ એક વાળ તમારી દાઢીમાંથી ખેંચવાની મંજૂરી આપો। ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ। પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો। આવું ન હોય, આવું સાધુ ઘણી બધી વાર વિરોધ કરતા કરતા કહે છે।
બટ વિલેજર પ્લક્સ અ હેર, પણ બધા ગ્રામવાસીઓ આવી વિલેજર આ જે વિલેજર 2 હતો એ આવે છે અને વાળ ખેંચી કાઢે છે. he again makes a cry of pain, ફરીવાર સાધુ છે એ દર્દથી ઉશ્કારા ચીસ પાડે છે. નેક્સ્ટ જોઈએ વિલેજર 3, one for me too, મને પણ એક આપો. 2 વાળ લીધા. કોને પેલો લીધો? એક તેનાલી રામાને લીધો અને વાળને હાથમાં લઈ અને આખા ક્રાઉડને સંબોધન કરતા કીધું કે આ સ્વર્ગમાં જવાની ફ્રી ટિકિટ છે, આ સાધુનો પવિત્ર વાળ છે. તો વિલેજર 2 પણ કહે છે કે મારે પૈસાદાર નથી બનવું, મને પણ સ્વર્ગમાં જ જવું છે, મને પણ મંજૂરી આપો તમારી દાઢીનો એક વાળ ચૂંટવાની, પ્લક કરવાની. અને એ બીજો વાળ સાધુની દાઢીનો ચૂંટી લે છે, ખેંચી લે છે. તો હવે વિલેજર 3 આવે છે, મને પણ એક આપો. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી, લોકો છે એ સાધુની ફરતે ટોળે વળી ગયા અને સ્ક્રીમ એટલે બૂમ પાડવા લાગ્યા, મને પણ આપો, મને પણ આપો. રમણ, માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. ફોલોવર્સ એટલે અનુયાયી. તમે તમારા અનુયાયીઓને ના નો પાડતા. કેની ના નો પાડતા? તમારી દાઢીમાંથી વાળ ચૂંટવાની, ખેંચવાની. વન ધેમ અ કી ટુ હેવન, અને દરેકને કી ટુ હેવન, જો આપણે ટાઈટલ આવ્યું કે સ્વર્ગમાં જવાની ચાવી કઈ છે? તમારી દાઢીનો વાળ, તે બધાને આપજો. ધ સાધુ ટ્રાઈસ ટુ એસ્કેપ. એસ્કેપ એટલે ભાગી છૂટવું. સાધુ યાથી પલાયન થવા માંગે છે, પણ શું થાય છે? હી ફોલ્સ ડાઉન, તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ, લોકો છે એની પાછળ દોડે છે. ધ ફેક સાધુ, ફેક એટલે ખોટો, નકલી. આ નકલી સાધુ છે રન્સ ફોર હિઝ લાઈફ, પોતાનું જાન બચાવવા માટે દોડે છે. પીપલ ચેઝ હિમ, લોકો એનો પીછો કરે છે. હવે આપણે આગળ જોઈએ. પોઝ કરજે. સાધુ પોતાની જાન બચાવવા માટે ભાગી છૂટે છે, લોકો એનો પીછો કરે છે. રમન, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. તો જોઈ લીધું ને બધાએ આ સાધુનું સત્ય. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ, એને માત્ર શેમાં રસ હતો? તમારા પૈસા, તમારી ભેટ સોગાદોમાં રસ હતો. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. કોઈના આશીર્વાદથી આપણે પૈસાદાર ન બની જઈએ મિત્રો. શું કરવું પડે? એના માટે સખત પરિશ્રમ કરવો પડે, પરસેવો પાડવો પડે, તો જ આપણે રીચ બની શકીએ, પૈસાદાર બની શકીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુસ લાઈક ધીસ. અર્નિંગ્સ, કમાણી. આપણે આવા નકલી ફેક સાધુને આપણે આપણી કમાણી અર્પણ ન કરવી જોઈએ. શા માટે? કારણ કે આ કમાણી છે, એ અર્નિંગ્સ છે, એ આપણે ખૂબ જ હાર્ડવર્ક, પરસેવો પાડી અને અર્ન કરેલી હોય છે, પ્રાપ્ત કરેલી હોય છે. આવા નકલી સાધુ પાછળ એ આપણી કમાણીને વ્યય ન કરવો જોઈએ, આપણી કમાણીનો વ્યય ન કરવો જોઈએ. અને ક્યારેય કોઈના આશીર્વાદથી પૈસાદાર નથી બનાતું, પણ એના માટે શું કરવું પડે છે? કર્મ કરવું પડે છે. કર્મ એટલે સખત પરિશ્રમ કરવો પડે છે, પરસેવો પાડવો પડે છે. વિલેજર 2, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ, અરે મારા 2 સોનાના સિક્કા. મેં તો 2 સોનાના સિક્કા આપી દીધા હતા એને પૈસાદાર બનવાની લાલચમાં. એક ચોખાનો કોથળો પણ આપ્યો હતો. રમન, ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન વેલ અરેસ્ટ હિમ. કિંગ્સ મેન એટલે કે કિંગના જે સોલ્જરો છે, સૈનિકો છે, રાજાના રાજ્યમાં સૈનિકો હોય ને, એ સૈનિકો તેને પકડી પાડશે. વેલ છે એ શું દર્શાવે છે? ફ્યુચર એટલે કે ભવિષ્યકાળ. એને પકડી પાડશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. અને જે લોકોએ આશીર્વાદમાં મેળવવાની લાલસામાં, પૈસાદાર બનવાની લાલસામાં પોતાનું જે ધન સાધુને અર્પણ કર્યું છે ને, એ બધાને પોતાનું ધન છે એ પરત કરી દેવામાં આવશે. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ, અને રમન છે એ પાછો દરબારમાં જાય છે. શું જ લઈને? સાધુની સાચી હકીકત લઈને. સાધુ કેવો હતો? તો કે ફેક હતો, ખોટો હતો. આપણે સીન 2 માં શું જોયું? તો કે સાધુ છે એક વૃક્ષની નીચે ઓટલા ઉપર બેઠા હોય છે અને આંખો બંધ હોય છે. બધા ગામવાસીઓ તેની આંખો ખોલે
અને એને આશીર્વાદ આપે એની રાહ જોઈ રહ્યા હોય છે. રમણ પણ ત્યાં વચ્ચે ઊભો રહી જાય છે. પછી શું થાય છે તો કે સાધુ પોતાની આંખો ખોલે છે. એક વિલેજર છે એ સાધુ પાસે જાય છે, કહે છે મારે પૈસાદાર બનવું છે. પોતે ચોખાનો કોતરો એને અર્પણ કરે છે. સાધુ કહે છે તું પૈસાદાર બની શકીશ, પણ એના માટે પૂજા કરવી પડશે. ની પૂજાની ફી છે 2 ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કા. વિલેજર 2 છે એગ્રી થઈ જાય છે અને આપી દે છે. આટલું સાંભળે છે તા રમણ છે એ લાઈન તોડી અને વચ્ચેથી ઘૂસી અને જાય છે ને સાધુના પગમાં પડી જાય છે અને કહે છે શું કે તમારી દાઢીનો એક એક વાળ કેવો છે? સ્વર્ગમાં જવાની સીડી છે. દરેકને તે કહે છે વિલેજર્સને. દરેક વિલેજર્સ સાધુ પાસે આ વાળ લેવા માટે આવે છે. 2-3 વિલેજર્સ તો સાધુ પાસેથી વાળ લે પણ છે અને સાધુને બહુ દર્દ પણ થાય છે. પછી બધા ટોળે વળે છે. સાધુ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે પણ ત્યાંથી ભાગી શકતા નથી. રાજાના સૈનિકો તેને પકડી પાડે છે અને બધાને પૈસા પરત કરાવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણને શું શીખવા મળ્યું તો કે વધુ લોભ ન કરવો, લાલસા ન કરવી. બરોબર, પૈસાદાર થવું છે પણ કેવી રીતે? આપણી મહેનતથી, કોઈના આશીર્વાદથી નહીં. બરોબર, કે આવું કરીએ તંત્ર મંત્ર વિદ્યાથી કોઈ પૈસાદાર બની શકે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરાબર સમજાઈ ગયો હશે. તમે આ સ્પેલિંગનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરી તમને આ લેસન સમજવામાં સરળતા રહે. થેન્ક યુ.